ગોધરાના એક મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। માતા પિતા અને 2 પુત્રો આ ઘટનામાં મોતને ભેટતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી। શહેરના બામરોલી રોડની વૃંદાવન 2 સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગી હતી। ઉલ્લેખનીય છે કે દોષી પરિવારના મોટા પુત્રની સગાઈ હોવાથી વાપી ખાતે જવા માટે તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ગત રાત્રે મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા ગુંગળામણથી 4 લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલી વૃંદાનગર 2 સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ મકાન છે તેમાં આગ લાગી હતી અને એક જ પરિવારના 4 સભ્યોના મૃત્યુ નીપજ્યા છે। વહેલી સવારે આ જે પરિવાર હતો તેને વાપી જવાનું હોવાથી ગાડીને બોલાવી હતી અને ડ્રાઈવરે આવીને પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક નહીં થતા આખરે મકાનમાંથી ધુમાડો નીકળતો જણાઈ આવ્યો હતો, જેથી ફાયર બ્રિગેડને જાણ કરી હતી ચાલકે અને ત્યારબાદ ફાયર બ્રિગેડ અને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે મકાનના જે બારીના કાચ છે તે તોડી અને સાથે સાથે જે ગ્રીલ છે તે કાપી અને ફાયર બ્રિગેડની ટીમ અંદર પ્રવેશ કર્યો હતો અને પરિવારના 4 સભ્યોને અહીંયાથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે એ પૂર્વે જ જ્યારે 4 સભ્યોના કરુણ મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે, પરંતુ જે પ્રાથમિક માહિતી જાણવા મળી રહી છે તેમાં મકાનમાં સફોકેશનના કારણે જે ઓક્સિજન નહીં મળતા અને ગુંગળામણ થતા મૃત્યુ નિપજ્યા હોવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ FSLની મદદથી હાલ પોલીસ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એક જ પરિવારના 4 સભ્યોના અકાળે મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। સાથે સાથે અહીંયા આજે બનાવની જાણ થતાં જ ગોધરા શહેરના અગ્રણીઓ, નગરપાલિકા પ્રમુખ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ જે પરિવાર છે તેને સાંત્વના પાઠવી અને જરૂરી મદદ પણ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। ગોધરા બામરોલી રોડ માંગલ્ય સોસાયટી ખાતે એક સવારમાં બનાવ બનતા ગોધરા નગરપાલિકા ફાયર વિભાગને તેનો મેસેજ મળતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા ફાયરની આખી ટીમ, ફાયરના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે રાખીને ઘરનું સર્ચ કરવામાં આવ્યું તો અંદર આગ લાગી એવી પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળેલ અને ગ્રીલ તોડી અંદર ઘૂસતા 4 લોકોને બહાર કાઢી હોસ્પિટલ સિવિલ ખાતે, ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને ઘરની અંદર જે કોઈક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટથી ફાયર થયું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અને હાલ ફાયરની ટીમ, ગોધરા નગરપાલિકા અને પોલીસની ટીમ તથા જીબીની ટીમ બધા ઘટના સ્થળ પર હાજર છે અને તપાસ ચાલુ છે કે કયા પ્રકારની આગ લાગી છે ને કેવી રીતે આ બનાવ બન્યો છે અને જે 4 વ્યક્તિઓને અંદરથી કાઢવામાં આવે છે, લોકોને ગોધરા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ એક જ ખૂબ જ એક દુઃખદ ઘટના બની છે, તેનાથી ખરેખર આજુબાજુની સોસાયટીને અને ગોધરાના તમામ રહીશોને એક શોક લાગ્યો છે અને ખરેખર એક બહુ દુઃખદ ઘટના બની છે। તેની અમે ખૂબ જ અમારો ઓળ લાગતો હોય, અમે ખૂબ દુઃખી અને આજુબાજુના લોકોને બી કુતૂહલ છે કે આ કેવો પ્રકારનો બનાવ બન્યો છે। આજે સવારના અમને ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર 2માં એક મકાનમાં ધુવાળા નીકળે છે, તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું, એટલે અંદર એક્સેસ નહોતો, એટલે ઉપર જે અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી, જેના કારણે અંદર ધુવાળો બહુ હતો અને અંદરથી અમે 4 માણસોનું રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે। અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો, એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો, એટલે ધુવાળાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેહોશ હતા। 108ના મારફતે 4 જણોને મૃત અવસ્થામાં લઈને આવેલા છે। બધા બામરી રોડ વૃંદાવન 2ના રહેવાસી છે। ઘરમાં આગ લગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈ ગયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે। બાકી 4 ને 4 બોડી પીએમમાં મૂકેલી છે। પીએમ કે કર્યા પછી વધુ ખબર પડશે। મૃતકમાં 1 મહિલા છે અને 3 પુરુષ છે।